नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। આજે પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃતનો સ્વાધ્યાય. આ અઠવાડિયામાં આપણે વચનામૃત 116 થી 120 કરવાના હતા. બધાએ એ કર્યા જ છે. આપણે થોડોક વિસ્તાર કરીશું. વચનામૃત 116. સર્વજ્ઞ ભગવાને કહેલું સત્ય સાંભળવા માંગતો હો તો જેવા પરમાત્મા પૂર્ણ પવિત્ર છે તેવો તું પણ છો તેની હા પાડ, ના પાડીશ નહીં. હા માંથી હા આવશે. પૂર્ણનો આદર કરનાર પૂર્ણ થઈ જશે. સર્વજ્ઞ ભગવાને કહેલું સત્ય પરમ સત્ય સાંભળીને જેને એવો નિર્ણય થઈ જાય કે પોતે સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર છે, એને જ એવો પુરુષાર્થ ઉપડે. પોતે પૂર્ણ છે, પવિત્ર છે અને વર્તમાન પર્યાયમાં રહેલી મલિનતા એ પોતાનામાં છે નહીં, પૂર્વે પણ ક્યારેય હતી નહીં અને ભવિષ્યમાં પણ ક્યારેય હશે નહીં. જે ક્ષણિક છે એનો કોઈ વિચાર કરવાનો નથી. જે ત્રિકાળ છે એનો જ વિચાર કરવાનો છે, એની જ દ્રષ્ટિ કરવાની છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે તું પૂર્ણ છો એની હા પાડ. સર્વજ્ઞ ભગવાને કહેલું સત્ય સાંભળવા માંગતો હો તો જેવા પરમાત્મા પૂર્ણ પવિત્ર છે તેવો તું પણ છો. પરમાત્મા પૂર્ણ છે, પવિત્ર છે અને એમણે તો એ વર્તમાન પર્યાયમાં પણ પૂર્ણતાને પ્રગટ કરી છે. તે ભલે પૂર્ણતાને પ્રગટ ન કરી હોય, પર્યાયમાં ન પ્રગટ કરી હોય, તેથી શું? તેથી કાંઈ તું અપૂર્ણ અધૂરો થઈ જતો નથી. તું પરમાત્મા સ્વરૂપ જ છો. તું ભગવાન આત્મા છો. ગુરુદેવ વારંવાર આપણને ભગવાન આત્મા કહી અને સંબોધે છે. અને ભગવાન આત્મા થઈ અને પુરુષાર્થ કરવાનો છે. વર્તમાન પર્યાયનું લક્ષ્ય કરીને વર્તમાન પર્યાય જેવડો ને જેવો હું છું એમ કરીને કાંઈ પુરુષાર્થ થશે નહીં. પોતે ભગવાન આત્મા પૂર્ણ છે, પવિત્ર છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, અનંત ગુણનો પિંડ છે. આ બધી વાત જે આવી એ બધાનો સ્વીકાર કરવાનો. એ બધી વાત કોઈએ ઉપજાવી કાઢેલી નથી. એ સર્વજ્ઞ ભગવાને કહેલું સત્ય છે અને એવા સત્યને સાંભળીને તું એના ઉપર વિચાર કર અને એને સ્વીકાર. અને એનો સ્વીકાર કર કે તું પણ ભગવાને જે કહ્યું છે એ જ પ્રમાણે સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર છો. ગુરુદેવ એમ કહે છે કે જેવા પરમાત્મા પૂર્ણ પવિત્ર છે તો તેવો તું પણ છો અને તેની હા પાડ. હા પાડવી એટલે એનો સ્વીકાર થઈ જવો જોઈએ. તેના એમ જ છે ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન જણાયો છું તો હવે એમાં મને શુકરા કોઈ સંશય થાય? એમાં મને શા માટે સંશય થાય? કેમ હું એનો સ્વીકાર કરતો નથી? અને એનો સ્વીકાર નથી કરતો એટલે વારંવાર વર્તમાન પર્યાયની સાથે એકત્વ કરી અને 12મા પરના લક્ષે અનેક પ્રકારના વિભાવ ભાવે થઉં છું. જો હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું, પવિત્ર છું એવો સ્વીકાર કરી અને મારો પુરુષાર્થ શરૂ કરું તો જે વસ્તુ પૂર્ણ છે એનું લક્ષ્ય કરતા તો નિર્મળ પરિણામ થાય છે. જે વસ્તુ શુદ્ધ છે એનો આશ્રય કરતા તો શુદ્ધ પર્યાય થાય છે.
જે અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, તો એવા અનંત ગુણનું એક રૂપ પરિણમન પર્યાયમાં પ્રગટ થાય છે. એટલે કહે છે કે જેવા પરમાત્મા પૂર્ણ પવિત્ર છે તેવો તું પણ છો, તેની હા પાડ, ના પાડીશ નહીં. ના તો પાડીશ નહીં. વર્તમાન પર્યાયનું લક્ષ્ય કરીને તું ના પાડે છે કે ના ના અમે તો પામર છીએ, ત્યાં જ પ્રભુ તારી ભૂલ થાય છે. હજી કેટલાય લોકો પામરતાને પકડીને બેસી ગયા છે. અમે પામર શું કરીએ? અરે પર્યાયમાં પામરતા છે, વસ્તુ તો શુદ્ધ ત્રિકાળ શુદ્ધ છે. પર્યાયની પામરતા સામું જોઈ અને પુરુષાર્થ થઈ શકતો જ નથી. પોતે પૂર્ણ છે, દ્રવ્ય દ્રષ્ટિ કરીને પુરુષાર્થ થાય છે. એટલે કહે છે કે એમ જ્યારે હા પાડીશ તો હા માંથી હા આવશે. પોતાના પૂર્ણ સ્વરૂપનો સ્વીકાર કરી અને જો પુરુષાર્થ આદરીશ તો સ્વરૂપનું લક્ષ્ય થતા નિર્મળ પરિણામ થશે. પણ પામરતાનું લક્ષ્ય કરીને, વર્તમાન પર્યાયનું લક્ષ્ય કરીને જે પર્યાયો થશે એ પર્યાયો કેવી થશે? પર્યાયનું લક્ષ્ય કરવા જઈશ તો પર્યાય તો એક સમયમાં વિલીન થઈ જાય છે. એટલે એમ ને એમ તું વિકલ્પમાં જ રહી જઈશ અને પામરતાનો જ વિચાર કરતા કરતા તું દુઃખી થઈ જઈશ, આર્ત ધ્યાનમાં ચાલ્યો જઈશ. પ્રભુ વર્તમાન પર્યાયનું લક્ષ્ય કરીને આર્ત ધ્યાન કરવાનું નથી. જે ક્ષણિક છે, જે ક્યારેય પોતાનું થયું નથી, પોતાનું પૂર્વે ભૂતકાળમાં થયું નથી અને ભવિષ્યમાં જે થવાનું નથી, એવી જે વિભાવ ભાવરૂપ પર્યાય, એનું લક્ષ્ય કરીને આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં જવું છે કે ધર્મ ધ્યાન કરવું છે? જેને ધર્મ ધ્યાન કરવું છે એ તો પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરે છે અને એનો નિર્ણય કરી અને લક્ષ્ય કરે છે. એ હું છું એવો નિર્ણય થાય તો એનો આશ્રય થાય, એટલે એનું લક્ષ્ય થાય અને પ્રવર્તન આખું બદલાઈ જાય. પોતાનું પ્રવર્તન પછી શુદ્ધ ભાવે થઈ જાય. સ્વીકાર થયો કે હું શુદ્ધ છું, પૂર્ણ છું, પવિત્ર છું, તો પછી બધું પ્રવર્તન એમ જ થાય. એટલે એવો પૂર્ણનો આદર કરનાર, એવો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો પરમાત્મા સ્વરૂપનો આદર કરનાર છે, તે જ સાચો પુરુષાર્થ કરે છે અને પછી એને નિર્મળ પરિણામ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિશ્ચય રત્નત્રય રૂપ પરિણામ થાય છે. શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને આગળ વધતા એ પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરે છે, લીનતા કરે છે, એવા ચારિત્રના પરિણામ થાય છે અને પછી તો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. એટલે પૂર્ણનો આદર કરનાર પૂર્ણ થઈ જશે. જેને પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો આદર નથી, એની દ્રષ્ટિ તો બહારમાં જ રહેશે. જેને પોતાના સ્વરૂપ વિશે સંશય છે, વર્તમાન પર્યાયને જ પોતાની માને છે, એ તો ક્યારેય એવો પુરુષાર્થ કરી શકશે જ નહીં. એટલે પૂર્ણનો આદર કરનાર પૂર્ણ થઈ જશે. બહુ સરસ વાત છે. લક્ષ્ય પૂર્ણતાનું છે અને પછી પોતાના પૂર્ણ પરમાત્મા સ્વરૂપનો આદર નથી કરવો, એ કેમ ચાલશે? પૂર્ણનો આદર કરી અને પોતે પૂર્ણ જ છે, એમાં કાંઈ પણ સંશય રાખ્યા વગર જ્યારે પુરુષાર્થ ઉપાડશે ત્યારે એને નિર્મળ પરિણામ થશે અને આગળ વધતા પૂર્ણ દશા અને એ પ્રગટ કરશે. તો એ 116મું વચનામૃત થયું. એના પછી 117મું વચનામૃત છે. દેવાદિદેવ સર્વજ્ઞ તીર્થંકર ભગવાનનું પ્રવચન નિર્દોષ હોય છે. દેવાદિદેવ સર્વજ્ઞ તીર્થંકર ભગવાનનું પ્રવચન નિર્દોષ હોય છે. સહજ વાણી ઉઠે છે. પ્રવચન એટલે એ દિવ્ય ધ્વનિ છૂટે છે ને, એ દિવ્ય ધ્વનિ એ પ્રવચન છે. ભગવાનનું એવું પ્રવચન એ નિર્દોષ હોય છે. એમાં દોષને કોઈ સ્થાન જ નથી. તેમાં કોઈ રીતે વિરોધાભાસી કાંઈ પણ હોતું નથી. એ ઓમકાર રૂપે છૂટે છે અને એ તો પરમ સત્ય જ પ્રકાશ પામે છે. કેમ કે પ્રભુને તો પૂર્ણ દશા થઈ છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય બધું પૂર્ણપણે પ્રગટ થઈ ગયું છે
હવે એમને તો કોઈ ઈચ્છા પણ નથી અને સહજ જીવોના કલ્યાણને માટે એવી દિવ્ય ધ્વનિ નીકળે છે, તો એ દિવ્ય ધ્વનિમાં શું પ્રકાશતું હોય? પોતે પૂર્ણ થયા છે તો પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય, એ જ વાત હોય ને. અને એ વાતમાં ક્યાંય કાંઈ ગોપવવાપણું તો હોય નહીં, કેમ કે એ તો સહજ રીતે નીકળે છે. જેવું શુદ્ધ સ્વરૂપ પોતે પ્રગટ કર્યું છે, જેવું અનુભવી રહ્યા છે, એ પ્રમાણે એવું જ સહજ રીતે બહારમાં નીકળે છે. તીર્થંકર ભગવાને પૂર્વ ભાવની અંદર બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે એવા શુભભાવ ઘણા કર્યા હતા, ઘણી કરુણા કરી હતી, એવા ઉપદેશ પણ આપ્યા હતા. એટલે તો એમને તીર્થંકર નામ ગોત્ર બંધાયું. અને તીર્થંકર નામ ગોત્ર બંધાયું છે તો હવે એમના થકી બધા જીવોનું કલ્યાણ થવું જોઈએ ને. અને એવું કલ્યાણ ક્યારે થાય? પોતે પૂર્ણ દશા પ્રગટ કરે ત્યાર પછીથી થાય. તો પ્રભુ પૂર્ણ દશા પ્રગટ કરે છે, અનંત ચતુષ્ટય પ્રગટ કરે છે, તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. હવે પોતાના સ્વરૂપમાં એ સ્થિર થઈ ગયા છે એવા ભગવાન કોઈને સંબોધીને કઈ વાત કરે છે, કોઈ પ્રત્યે એમને રાગ છે એટલે કોઈને કહે છે, કોઈને સમજાવે છે, એવી તો કોઈ વાત રહી નહીં. પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા તો પછી જે પેલા ભાવ કર્યા હતા કે જગત આખાના બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે, તો એવા ભાવની પૂર્તિને માટે શું થાય? તો એને માટે આ દિવ્ય ધ્વનિ છૂટે છે. એટલે સહજ દિવ્ય ધ્વનિ છૂટે છે કે જેમાંથી એવો જ્ઞાન પ્રકાશ રહે છે કે જે દ્વારા જીવો પોતે પોતાનું કલ્યાણ કરે છે, મિથ્યા દ્રષ્ટિઓ સમ્યક તો પ્રગટ કરે છે અને આગળ વધીને એવો ચારિત્રનો પુરુષાર્થ કરે છે. જે મુનિ છે 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં એ વિશેષ પુરુષાર્થ કરી અને શ્રેણી ચડીને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે એવું ભગવાનનું પ્રવચન છે, સહજ વાણી ઉઠે છે. એમાં કાંઈ ઉપદેશ આપો એવી કોઈ વાત હોતી નથી. પ્રભુ પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, હવે ઉપદેશ આપું એવો વિકલ્પ ક્યાંથી હોય? ઉપદેશ આપું એવી પણ ઈચ્છા હોતી નથી. મેઘની ગર્જના જેમ સહજ ઉઠે છે, તેમ ઓમ ધ્વનિ પણ સહજ ઉઠે છે. ઓમકારનું મહાત્મ્ય આવે એને માટે આપણે DDA ના ક્લાસમાં ઘણી વાત કરી છે ઓમકાર સંબંધીની. સહજ છે અને સહજ ઉઠે છે, કોઈ પણ પ્રકારની કોઈની પણ ઈચ્છા નથી ને સહજ ઉઠે છે. વસ્તુનું સ્વરૂપ જ એવું છે. એટલે એમાં દોષનો તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. દોષનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો અને અધુરાશનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જે વસ્તુ સહજ ઉઠે છે તો એ પૂર્ણપણે જ હોય, એ દોષ રહિત જ હોય અને એ જીવ માત્રને કલ્યાણકારી હોય. એમાં કોઈ અપવાદ હોય નહીં. જીવ માત્રને એ કલ્યાણકારી થાય. જે એનું લક્ષ્ય કરી અને પોતાની યોગ્યતા અનુસાર એને ગ્રહણ કરે છે એ પ્રમાણે એ પ્રાપ્ત કરે છે. સૌ જીવો પોતપોતાની યોગ્યતા પ્રમાણે કેમ પ્રાપ્ત કરે છે? એ જ પ્રવચન, એ જ દિવ્ય ધ્વનિ સાંભળીને કોઈને કેવળ જ્ઞાન થાય છે, કોઈને સમ્યક દર્શન થાય છે, કોઈને માત્ર શુભભાવ થાય છે. કેમ કે જેની જે યોગ્યતા છે એ પ્રમાણે થાય છે. પ્રવચનમાં તો બધું જ આવે છે. પ્રવચન તો ઓમકાર રૂપે છે, પણ જીવની જેવી યોગ્યતા છે તે પ્રમાણે પ્રાપ્ત થાય છે. જો ધ્વનિ છે એ ઓમ એવો ધ્વનિ છૂટે છે કે જે ધ્વનિ જ્ઞાન પ્રકાશ કરી રહ્યો છે. એટલે કાનથી શું સંભળાય છે? ત્યાં ઇન્દ્રિય દ્વારા મહાવિદ્ય ક્ષેત્રમાં આપણે બેઠા હોઈએ તો ઇન્દ્રિય દ્વારા શું સંભળાય? કાન દ્વારા શું સંભળાય? ઓમ સંભળાય. પણ જ્ઞાન પ્રકાશ થાય છે એટલે એ સાંભળવું એ ઇન્દ્રિય દ્વારા જે થઈ રહ્યું છે એ નહીં, પરંતુ એ દ્વારા જ્ઞાન પ્રકાશ થાય છે, પોતાને જ્ઞાન સંપાદન થાય છે. એ મહત્વનું છે. બધા ઓમ સાંભળે જ છે, બધાને ઓમ સાંભળવાનો મળે છે, પણ એ ઓમકાર એ ધ્વનિ પ્રભુની નિશ્રામાં બેસી અને એ ઓમકાર ધ્વનિને જ્યારે ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણા પોતાના આંદોલન બધા બદલાઈ જાય છે. આપણને જે શંકા છે તેના બધાના સમાધાન પ્રાપ્ત થઈ જાય છે.
આપણને અંદરમાં જ્ઞાન પ્રકાશ થઈ જાય છે. આપણી જેટલી જેવી યોગ્યતા છે એ પ્રમાણે આપણને જ્ઞાન પ્રકાશ થાય છે. આપણી યોગ્યતા વિશેષ છે તો આપણને એવો જ્ઞાન પ્રકાશ થાય છે. ગણધર ભગવાનને કેવો જ્ઞાન પ્રકાશ થાય છે કે જેમાંથી એ 12 અંગની રચના કરે. 12મા અંગમાં તો 14 પૂર્વ આવે એટલી બધી રચના કરી નાખે છે કે એવી ઓમકાર ધ્વનિ સહજ ઉઠે છે અને તે ગણધરદેવ દ્વારા દ્વાદશાંગ સૂત્ર રૂપે રચાય છે. 12 અંગની રચના થાય છે એમાંથી. એવી એ દિવ્ય ધ્વનિ છે. તેને જીન આગમ અર્થાત જીન પ્રવચન કહેવાય છે, જે દ્વાદશાંગ સૂત્ર રૂપે રચા. પહેલા તો મૌખિક પણ એ આપવામાં આવતું હતું, પરંતુ પછી જીવોને એટલો જ્ઞાનનો ગાઢ ન હોવાથી, એટલી યાદ શક્તિ, એટલી સ્મરણ શક્તિ વગેરે ન હોવાથી એ શાસ્ત્ર રૂપે લખી લેવામાં આવ્યા. અને એ આગમ છે, એ જીન આગમ, એ જીન પ્રવચન છે. જીનેશ્વર ભગવાનની વાણી છે, એમનું પ્રવચન છે. આવી દિવ્ય ધ્વનિ ત્યારથી ઉઠે છે, અનાદિથી. કોઈ એવો સમય ન હતો કે જ્યારે જગતમાં તીર્થંકર ભગવાન ન હોય. ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રને વિશે વિરાજમાન હોય અને દરેક તીર્થંકર ભગવાનના સમૂહમાં એવા કેવળી પરમાત્મા હજારોની સંખ્યામાં હોય. એટલે એવો તો કોઈ સમય નથી કે જ્યારે દિવ્ય ધ્વનિ ન છૂટતી હોય. એટલે એવું જીન પ્રવચન છે. અનાદિથી એ સહજ વાણી છૂટે છે અને જીવો એ દ્વારા પોતાનું કલ્યાણ કરે છે. દ્રવ્યશ્રુતને સ્વીકારી, આત્મસાત કરી અને ભાવશ્રુત પ્રગટ કરે છે. એટલે તેને જીન આગમ અર્થાત જીન પ્રવચન કહેવાય છે. આ 117મું વચનામૃત થયું. એના પછી 118મું વચનામૃત આ રીતે છે: અધ્યાત્મ શાસ્ત્રના ભાવ કોઈ ગમે તેની પાસેથી સાંભળી લે અથવા તો પોતાની મેળે વાંચી લે તો સ્વચ્છંદે અપૂર્વ આત્મબોધ પ્રગટે નહીં. બહુ સરસ વાત ગુરુદેવે કરી છે ભાઈ. અધ્યાત્મ શાસ્ત્રના ભાવ તો જેણે સમ્યક દર્શનથી આગળ વધીને પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો વિશેષ પુરુષાર્થ કર્યો છે અને જેની દ્રષ્ટિ વારંવાર સ્વરૂપ તરફ જ વળી જાય છે, સ્વરૂપ તરફની દ્રષ્ટિ રહ્યા કરે છે, વારમાં આવે છે તો પણ એનું જ જેને ચિંતન રહ્યા કરે છે, 24 કલાક એમાં જ રહ્યા છે, એવા ગુરુદેવ જેવા કે કૃપાળુદેવ જેવા મહાપુરુષ પાસેથી જ્યારે અધ્યાત્મ શાસ્ત્રની વાતને સમજીએ તો એનો મર્મ સમજાય છે, એની મૂળ વાત પકડાય છે. આચાર્ય ભગવાને શાસ્ત્રમાં જે લખ્યું હોય, આગમમાં જે વાત કહેવામાં આવી હોય એ ત્યારે પકડાય છે. એવું એ અધ્યાત્મ છે જે જીવને એવું અધ્યાત્મ સમજતા એનો સ્વીકાર થતા સમ્યક દર્શન થઈ જાય. એટલે એવા અધ્યાત્મ શાસ્ત્રના ભાવ કોઈ ગમે તેની પાસેથી સાંભળી લે અથવા તો પોતાની મેળે વાંચી લે તો સ્વચ્છંદે અપૂર્વ આત્મબોધ પ્રગટે નહીં. કૃપાળુદેવે પણ એટલા માટે જ કહ્યું છે કે માર્ગ જે છે તે જ્ઞાનીના અંતરમાં છે. માર્ગ કઈ બહાર નથી. આગમની અંદર માર્ગ એવી રીતે નથી કે તમે આગમને વાંચો અને તમને માર્ગ પ્રાપ્ત થાય, માર્ગ મળી જાય, કેમ કે એની વાત ગહન હોય છે. આગમમાં જે સિદ્ધાંત ગયા હોય તો એ સિદ્ધાંતની આસપાસ બીજી કેટલી બધી વાત હોય છે કે જેને સમજ્યા વિના, એને આત્મસાત કર્યા વિના વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ થતું નથી. અનેક અપેક્ષાઓ દ્વારા જ્યારે આગમમાં ઘણી વાત કરવામાં આવી હોય તો એને જેમ છે તેમ સમજવામાં ના આવે તો એકાંત મિથ્યાત્વનો પ્રસંગ આવી જાય છે. એટલે આગમ વાંચીને પંડિતો અર્થ કરતા હોય એમાં અધ્યાત્મ નથી હોતું. કદાચ સાચો અર્થ કરે તો પણ અધ્યાત્મ ક્યાંથી કાઢવાના છે? અધ્યાત્મ તો અંતરના ભાવ છે. એટલે જ્યારે અધ્યાત્મ શાસ્ત્ર છે તો એને સમજાવનાર એવા જ્ઞાની ધર્માત્મા જ હોઈ શકે.
એ કોઈ શિક્ષકનું કાર્ય નથી, કોઈ શાસ્ત્રીનું કાર્ય નથી કે કોઈ પંડિતનું કાર્ય નથી. એ સત્ય જ નથી. ગુરુદેવે બહુ સ્પષ્ટ અહીંયા કહું છું, કૃપાળુદેવે પણ આ વાત કરી છે. ગુરુગમ રૂપે એક વાર જ્ઞાની પાસે સાક્ષાત સીધું સાંભળવું જોઈએ. ગુરુગમ રૂપે એક વાર જ્ઞાની પાસે સાક્ષાત સીધું સાંભળવું જોઈએ. ગુરુદેવે જે રીતે સમયસાર સમજાવ્યું છે એવું સમયસાર બીજા કોઈ સમજાવી શકે નહીં. આ કાળને વિશે ગુરુદેવ જેવો જ્ઞાનનો ક્ષયોક્ષમ કે જેની સાથે પોતાની અંતરંગ દશા પણ એવી ઊંચી હોય એવા જીવો ભાગ્યે જ કોઈ મળે કે જેની પાસેથી આપણને એવી ગહન વાતનો મર્મ સમજાઈ જાય અને હૃદયને સ્પર્શી જાય, વાત ગળે ઉતરી જાય. એટલે જ્ઞાની પાસે સાક્ષાત સીધું સાંભળવું જોઈએ. અત્યારે વર્તમાનમાં ગુરુદેવ તો રહ્યા નહીં. આપણામાંથી કેટલાકને ગુરુદેવની સાક્ષાત વાણી ત્યાં સોનગઢ જઈને સાંભળવાનો લાભ મળ્યો છે, અથવા તો ગુરુદેવ જ્યારે બીજે ગયા હોય, મુંબઈ કે જામનગર કે કોઈ પણ બીજા સ્થળે ગયા હોય કે રાજકોટ, અને ત્યાં સાંભળવાનો એવો અવસર પ્રાપ્ત થયો. એવા આપણી સાથે ઘણા છે. મને પણ એવો લાભ પ્રાપ્ત થયો સોનગઢ જતા, અને સોનગઢમાં ગુરુદેવની વાણીને સાંભળવાનો અવસર પ્રાપ્ત થતો. એટલે એ સાક્ષાત વાણી જયારે સાંભળવા મળતી હતી ત્યારે કદાચ અભ્યાસ ન હોય એટલે એટલી સમજ નહોતી પડતી. છતાં એ વાત ત્યારે પણ એમ લાગતી હતી કે આ કંઈક અદભુત વાત છે. અને પછી કોઈ પાસેથી એ સમજતા તો ખ્યાલ આવતો કે હોવા તો કોઈએ ન કહી હોય એવી અદભુત વાત છે. અને એ વાણી આપણા સદભાગ્યે રહી ગઈ. એના બધા જ રેકોર્ડિંગ આપણને અત્યારે ઉપલબ્ધ છે. આપણે ગુરુદેવના જ અવાજમાં એમના એવા ભાવ ને એવા લહેકા સાથે એ અધ્યાત્મની વાણીને આપણે અત્યારે સાંભળીએ છીએ. અને એ સાંભળીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આગમના અર્થ કઈ રીતે થતા હોય છે. કલ્પના ના કરી હોય આપણે એવા અર્થ ગુરુદેવ એમાંથી કાઢે છે અને એ વાતને સમજાવે છે ત્યારે ગદગદ થઈ જઈએ છીએ. ગુરુદેવ તરફ મસ્તક ઝૂકી જાય છે. એટલે ગુરુ ગમે એ વાતને પકડવાની હોય છે, સ્વીકારવાની હોય છે, આત્મસાત કરવાની હોય છે. આપણી મતિ કલ્પનાએ સ્વચ્છંદે કાંઈ આત્મબોધ પ્રાપ્ત થઈ જાય એમ બનતું નથી. આત્મબોધ પ્રાપ્ત થાય એ તો ગુરુ ગમે રૂપે જ પ્રાપ્ત થાય. ગુરુદેવ કહે છે કે ગુરુગમ રૂપે એક વાર જ્ઞાની પાસે સાક્ષાત સીધું સાંભળવું જોઈએ. અને પછી ઉદાહરણ આપીને કહે છે કે દીવે દીવો પ્રગટે. જો આ બહુ ઉક્તિ નાની છે પણ બહુ સમજવા જેવી છે. દીવાથી દીવો પ્રગટે, વાત તો બરાબર છે. ગુરુદેવ તો દીવો છે, પણ બીજો દીવો પ્રગટે ક્યારે કે બીજો દીવો તૈયાર હોય તો પ્રગટે. આપણી પાસે એક દીવો હોય, એ પ્રજ્વલિત થયેલો હોય, પ્રકાશ આપતો હોય, અને પછી આપણે ગમે તેને પ્રગટાવવા જઈએ, દીવો એવો લઈને બેસી જઈએ, કોળીઓ લઈને બેસીને એમાં વાટ મૂકીએ તો કઈ દીવો પ્રગટે નહીં. એ દીવાની અંદર ઘી પૂરેલું હોય, વાટ પણ ભીની થયેલી હોય, ત્યારે એ દીવો પ્રગટે. એટલે દીવો બધી રીતે તૈયાર હોવો જોઈએ. દીવાથી દીવો પ્રગટે, પણ એમાં દીવો તૈયાર હોવો જોઈએ. પોતાની પણ એવી યોગ્યતા હોવી જોઈએ. વાટ એ ઘીમાં ભીની થયેલી ન હોય, કોરી હોય તો વાટ બળી જાય, દીવો પ્રગટે નહીં. એટલે આપણું અંતર પણ એવું હોવું જોઈએ, સ્વચ્છ અંતર હોવું જોઈએ. એવું સ્વચ્છ હોવું જોઈએ કે ગુરુદેવની વાણી સાંભળતા જ એ ભીનું થઈ જાય. વાણીમાંથી જે ગુરુદેવ કહેવા માંગે છે એ ભાવનું ભાષણ થઈ જાય, એવી આપણી પૂર્વ તૈયારી હોવી જોઈએ. ત્યારે પ્રાપ્ત થાય છે. આમ તો કેટલાય લોકોએ કેટલાય પ્રવચનો ગુરુદેવના સાંભળ્યા પણ કાંઈ મેળવ્યું નહીં. ઉલટા એમાંથી તો એમણે તો ચર્ચાઓ કરી. અને વર્તમાનમાં એવા કેટલાય લોકો છે કે ગુરુદેવના પ્રવચન સાંભળીને પછી ચર્ચા કરે છે. અરે પ્રભુ, ચર્ચા કરવાની ન હોય, એમાં જે વાત આવી હોય, બે વાત તમને પકડાઈ હોય તો બે વાત હૃદયને સ્પર્શી ગઈ હોય તો એમાંથી એ ભાવમાં ચાલ્યા જવાનું હોય.
કે ચર્ચાનો વિષય નથી કે ઓપન સેશન ને પછી ચર્ચા, ગુરુદેવનું પ્રવચન, હવે ચર્ચા કરીએ આપણે. અરે ભાઈ, તમારી યોગ્યતા છે ને એવી ચર્ચા કરવાની, અને જેની યોગ્યતા છે એ ચર્ચા કરતા જ નથી. એ તો એ ભાવને પકડીને બેસી જાય છે, ભાવમાં ચાલ્યા જાય છે, એનું ભાવ ભાષણ કરવાનું હોય. એટલે દીવે દીવો પ્રગટે, પણ દીવો એવો હોય તો પ્રગટે, નહીંતર પ્રગટતો નથી. આપણે એવા દીવા થવાનું છે, આપણે એવા દીવા બનવાનું છે કે જેથી આપણો દીવો પ્રગટે. ગુરુદેવની વાણી દ્વારા એને આપણે સાંભળી, સ્વીકારી, આત્મસાત કરી અને સમ્યક્ત પ્રગટ કરીએ, એમ દીવે દીવો પ્રગટે. આગળ કહે છે કે સત ઝીલવા માટે પોતાનું ઉપાદાન તૈયાર હોય ત્યાં જ્ઞાનીના નિમિત્તપણાનો યોગ સહજ હોય જ. એ વાત સાથે લઈ લીધી કે તમારી પણ એવી યોગ્યતા હોવી જોઈએ, ઉપાદાન તમારું તૈયાર હોય તો તમને જ્ઞાન પ્રાપ્ત થાય. ગુરુદેવના પ્રવચન સાંભળીએ એટલે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એમ નહીં. ઘણા લોકો અત્યારે એમ કહે છે કે અમે ગુરુદેવના 3 વ્યાખ્યાન 4 વ્યાખ્યાન સાંભળીએ છીએ, રોજ સાંભળીએ છીએ, બસ અમે. પણ ભાઈ, તું કેટલું સમજે છે, શું સમજે છે? તારું ઉપાદાન એવું તૈયાર છે? જેનું ઉપાદાન તૈયાર હોય એને તો બહારમાં ક્યાંય રસ ન પડે. એની રુચિ એક માત્ર પોતાના સ્વરૂપના લક્ષ્ય જ હોય, બીજી કોઈ વાતમાં એને રસ ન પડે. અનેક વાતમાં એને રસ પડતા હોય અને પછી એ એમ કે અમે ગુરુદેવના પ્રવચન સાંભળીએ છીએ. પ્રભુ, બધી બાજુથી ભેખ લઈ લીધો હોય, બીજે બધે ક્યાંય ગમતું ન હોય, બીજે બધે ઉદાસીનતા આવી ગઈ હોય અને એક માત્ર પોતાના સ્વરૂપની જ વાત ગમતી હોય, અને પછી ગુરુદેવનું પ્રવચન સાંભળે તો બરાબર છે. બાકી તો પ્રવચન સાંભળવાનું તો હવે સહેલું થઈ ગયું છે. તમે ત્યાં બેસીને પ્રવચન સાંભળે, રિઝોર્ટમાં જઈને પણ પ્રવચન સાંભળે. પણ ભાઈ, તારે પ્રવચન સાંભળવું છે કે રિઝોર્ટમાં લહેર કરવા જવું છે? તને કેમ એવો વિકલ્પ જ આવ્યો? અરે, ગુરુદેવના પ્રવચન સાંભળવાની એક પદ્ધતિ છે. કેટલાક લોકો એક્સરસાઇઝ કરતા કરતા સાંભળે. મહામૂર્ખ છે એ લોકો કે જે એક્સરસાઇઝ કરતા કરતા ગુરુદેવનું પ્રવચન સાંભળે છે. પ્રભુ, ગુરુદેવના પ્રવચન એમ ન સંભળાય. ગુરુદેવે તો અધ્યાત્મ આપ્યું છે, અને અધ્યાત્મની રચના કરનારા એ મહાપુરુષો આચાર્ય ભગવાનને તો ગુરુદેવ પણ વંદન કરી અને ત્યારે એ શાસ્ત્ર વાંચે છે. તો એ વખતે આપણે કંઈક પામવું હોય તો વિધિપૂર્વક શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. પહેલા શાસ્ત્ર વાંચવું જોઈએ. પહેલા તો નમસ્કાર મંત્ર બોલી અને એ પરમાત્માને નમસ્કાર કરીએ, પંચપરમેશ્વરીને નમસ્કાર કરીએ, અને પછી જેનું શાસ્ત્ર છે એને પણ નમસ્કાર કરી, ગુરુદેવને નમસ્કાર કરી અને પછી બેસીએ અને પછી ગુરુદેવની વાણીને સાંભળીએ. અને એ પણ એવા ભાવપૂર્વક કે આમાંથી મારે ઘણું ગ્રહણ કરવાનું છે અને ગુરુદેવ મને આ સમજાવી રહ્યા છે, એવા ભાવપૂર્વક ત્યારે પ્રાપ્ત થાય. એનું ઉપાદાન તૈયાર થયું કહેવાય. આ તો સ્વાધ્યાય ચાલતા હોય એમાંય 5 મિનિટ મોડા આવે, કદાચ આવી ગયા હોય, વહેલા આવી ગયા હોય, ત્યારે પણ મંગલાચરણ વખત મંગલાચરણ બોલાય, અને આપણે તો ગુરુદેવનું જ મંગલાચરણ મૂકીએ છીએ મોટે ભાગે. તો ગુરુદેવની વાણીમાં જયારે મંગલાચરણ બોલાતું હોય ત્યારે ગુરુદેવ પોતે આંખ બંધ કરીને હાથ જોડીને મંગલાચરણ બોલતા હતા. ત્યારે આ મંગલાચરણ ચાલતું હોય ત્યારે વાતો કરતા હોય, મંગલાચરણ ચાલતું હોય ત્યારે 2 હાથ જોડીને મસ્તક નમાવતાય નથી. કેટલો પ્રમાદ પડ્યો છે. અને પછી કહે છે કે અમે ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું. હજી ગુરુદેવનું પ્રવચન પૂરું થયું નથી કે ત્યાં તો તરત પાછા પોતાની બીજી વાતોમાં ચાલ્યા જાય. પ્રવચન દરમિયાન પાછા 100% કોન્સન્ટ્રેશન રાખવાને બદલે બીજી વાતમાં હોય, કંઈક ને કંઈક વચ્ચે કંઈક કરે, ફોન ઉપાડે, આ કરે તે કરે. અરે ભાઈ, આ ઉપાદાન તારું તૈયાર ક્યાં છે? જેનું ઉપાદાન તૈયાર હોય એને આ બધું ન હોય. શાંત ચિત્તે સાંભળે અને એમાંથી વાતને પકડવાનો પ્રયત્ન કરે. વિધિપૂર્વક એટલે જેમ આપણે મુનિને આહારદાન દઈએ તો નવધા ભક્તિપૂર્વક એમને વંદન કરીને, એમની પ્રદક્ષિણા કરીને, એમના પગ ધોઈને, એમની પૂજા કરીને, એમને બિરાજમાન કરીને, એ બધી આખી વિધિ છે ભક્તિ 9 પ્રકારથી, એને નવધા ભક્તિ કહેવામાં આવે છે. એવી રીતે આ જયારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ અને ગુરુદેવનું પ્રવચન જયારે સાંભળીએ છીએ એ વખતે ગુરુદેવની વાણીને ત્યારે અંતરમાં એવો ભાવ હોવો જોઈએ. ગુરુદેવને વંદન કર્યા વિના એ કેમ થાય?
અને મંગલાચરણ વખતે બે હાથ જોડીને મસ્તકે ના નમાવતા હોઈએ. અરે છેલ્લે કૃપાળુદેવ નું શુભધામ ચાલતું હોય ત્યારે દોડાદોડ ચાલતી હોય, ઉઠીને ચાલ્યા જઈએ અડધામાંથી. આ બધું શું? એ પણ મહાપુરુષની વાણી છે. એ યોગ્યતા નથી, એ લાયકાત નથી. જે લોકો આ કરે છે એ બધા ખરેખર તો જ્ઞાનીની વિરાધના કરી રહ્યા છે, સમજ્યા વગર જ્ઞાનીની વિરાધના કરી રહ્યા છે. કૃપાળુદેવનું સુખધામ બોલાતું હોય ત્યારે ભાવપૂર્વક એના ભાવને સમજવા માટે બોલીએ છીએ અને રોજ એવા ભાવે થવા માટે બોલીએ છીએ. એના સ્થાને એમાં પણ ઉતાવળ ને ચાલ્યા જવું ને મૂકી દેવું ને શાંતિ ન જાળવવી, આ બધું એ કૃપાળુદેવની જે વાણી છે એની અવગણના થાય છે, અનાદર થાય છે. અને એ જ રીતે ગુરુદેવનું મંગલાચરણ શરૂ થયું હોય અને તમે ગમે તેમ બેઠા હો એમ ન હોય પ્રભુ. પગ લંબાવીને આમ ગમે તેમ બેસીને સ્વાધ્યાય કરતા હો એમ ન હોય. વ્યવસ્થિત બેસવું જોઈએ. આટલી બાહ્યમાં યોગ્યતા હોય અને અંતરમાં એક જ ભાવ હોય કે ગુરુદેવની વાણી અમારે સાંભળવાની છે, ઉત્સાહ હોય, એવો ઉત્સાહ હોય તો એમાંથી કંઈક વાત પ્રાપ્ત થાય. એટલે એવું ઉપાદાન તૈયાર હોય, બધી રીતે સાંભળવા સમજવા માટે જીવ તૈયાર થયો હોય, એટલી જેને હળવાશ હોય, ન્યાયપૂર્વક બધું સમજવા માંગતો હોય, પોતાને જે ઊંધી માન્યતાઓ થઈ ગઈ હોય એને છોડવા માટે એ તત્પર હોય અને સાત વ્યસનોનો ત્યાગ હોય, નિષ્ઠાપૂર્વક જીવન જીવતો હોય, સત આચરણ આદરતો હોય, માયાચારને છોડી દીધા હોય, એ જીવ પામે એનું ઉપાદાન તૈયાર કહેવાય. એટલે ગુરુદેવ કહે છે કે સત જીલવા માટે પોતાનું ઉપાદાન તૈયાર હોય, અને તૈયાર હોય તો એ પ્રાપ્ત કરી શકે. જેનું ઉપાદાન તૈયાર હોય એને જ્ઞાનીના નિમિત્તનો યોગ થઈ જ જાય છે, એને એવા નિમિત્ત પ્રાપ્ત થઈ જ જાય છે. જો તમારું ઉપાદાન તૈયાર હોય, તમને અંદરમાં લગ્ન લાગી હોય તો તમને એવા નિમિત્તો પણ પ્રાપ્ત થઈ જાય. તમે અટકતા નથી, તમને અટકવું ન થાય. એટલે સુધી કહેવાય છે કે જેનું ઉપાદાન તૈયાર થયું છે, જેને એકમાત્ર આત્માની જ રુચિ થઈ છે, એકમાત્ર તું અંદરમાં થઈ રહ્યું છે, બીજું ક્યાંય ચેન પડતું નથી, એવી અદભુત દશા થઈ છે. અને ખૂબ શાસ્ત્રનો અભ્યાસ ને બીજું બધું કરીને એ માત્ર પોતાના સ્વરૂપમાં જવાનો જ પુરુષાર્થ કરે છે. બીજી કોઈ વાત નથી, કોઈ વિદ્વતા બતાવવી નથી, કોઈ પાસે કાંઈ વાત કરવી નથી, કાંઈ નથી. એકમાત્ર તું થઈ ગયું છે. અને એ જો અટક્યો છે કાંઈક કોઈક રીતે એનો મર્મ સમજવામાં, સાંભળવામાં, પ્રાપ્ત કરવામાં, તો એને દેવ આવીને સમજાવે. કોઈ વખતે એવા જ્ઞાની પુરુષનો યોગ ન થાય તો દેવ આવીને સમજાવે. એટલે તમારું ઉપાદાન તૈયાર હોય અને તમને નિમિત્ત ન મળે એમ બને જ નહીં. ગુરુદેવ એ વાત અહીંયા કીધી છે. સત જીલવા માટે પોતાનું ઉપાદાન તૈયાર હોવું જોઈએ, અને જેનું ઉપાદાન તૈયાર હોય તો ત્યાં જ્ઞાનીના નિમિત્તપણાનો યોગ સહજ હોય જ. જ મૂકીને એકાંત કર્યું છે ગુરુદેવે, સહજ હોય જ. એવા નિમિત્ત પ્રાપ્ત થયા વિના રહે જ નહીં. તમે ગમે ત્યાં હો, જંગલમાં હો, તો પણ તમને એવો યોગ પ્રાપ્ત થાય 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 ને થાય જ. અને કૃપાળુદેવે પણ એ વાત કરી છે કે બૂજી ચહત જો પ્યાસ કો હૈ બૂજન કી રીત, પાવે નહીં ગુરુગમ વિના એહી અનાદિ સ્થિત. ગુરુગમ વિના કોઈ કાંઈ પ્રાપ્ત કરતા જ નથી. એને અંદરમાંથી એવી ઈચ્છા થઈ જવી જોઈએ, એટલી ચાહત થઈ જવી જોઈએ, અને એટલી બધી એના માટે ઈચ્છા થઈ ગઈ હોય બુঝવા માટેની, તો જ એ તૈયાર ઉપાદાન થયું હોય તો જ એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અને એ જ બુঝે છે, એ બુঝવાની રીત છે, હે બુঝન કી રીત. બાકી ગુરુગમ વિના કોઈ કાંઈ પ્રાપ્ત કરી શકતું જ નથી. મહાપુરુષ ની વાણી, એમની નિશ્રા, આ બધું પ્રાપ્ત થઈ જાય છે. પોતાનું ઉપાદાન તૈયાર જોઈએ. તો એ રીતે 118મું વચનામૃત થયું. એ પછીથી આપણે 119મું વચનામૃત લઈએ છીએ. ઘણા જીવોને સત સમજવાની અંતરથી તાલાવેલી થાય ત્યારે સંસારમાંથી ઉન્નતિ ક્રમમાં આગળ વધેલા કોઈ જ્ઞાની તીર્થંકર પણ જન્મે. બહુ સુંદર વાત મૂકી છે ગુરુદેવ. ગુરુદેવ કહે છે કે
ત્રીજા અને ચોથા આરામાં પણ બે તીર્થંકર ભગવાનની વચ્ચે ઘણા વર્ષોનો સમયગાળો ચાલ્યો જાય છે. એવું નથી હોતું કે એક તીર્થંકર ભગવાન એ નિર્વાણ પામે, સિદ્ધ થાય ને તરત જ બીજા તીર્થંકર ભગવાન થઈ જાય, એવું ભરત ક્ષેત્રને વિશે કે ઐરાવત ક્ષેત્રને વિશે નથી હોતું. એટલે વચ્ચે તો કેટલાય વર્ષોનો સમય વીતી જાય છે. તો બીજા તીર્થંકર જન્મ લે છે તો એક એવો નૈમિતિક સંબંધ જ હોય છે કે એ કાળમાં જીવો એવા તૈયાર થઈ ગયેલા હોય છે. ઘણા જીવોને આ સત સમજવાની અંતરથી તાલાવેલી લાગેલી હોય. પરમ સત્ય જે ભગવાનની વાણીમાં આવ્યું હોય અને એ શાસ્ત્ર દ્વારા એ સમજતા હોય, કેમ કે પૂર્વે જે તીર્થંકર થયા હોય અને ગણધર પણ થયા હોય અને એમના થકી એ શાસ્ત્રો વગેરેની રચના થઈ હોય, એટલે બધું ઉપલબ્ધ હોય અને એમાંથી ઘણા લોકોએ ઘણું આત્મસાત કર્યું હોય અને અંતરમાં એવા ભાવ ખૂબ થયા હોય, એવા ઘણા લોકો હોય ત્યારે પછી તીર્થંકરનો જન્મ થાય. ગુરુદેવ એમ કે છે કે ઘણા જીવોને સત સમજવાની અંતરથી તાલાવેલી થાય ત્યારે સંસારમાંથી ઉન્નતિ ક્રમમાં આગળ વધેલા કોઈ જ્ઞાની તીર્થંકરપણે જન્મે. એક પછી એક એમ 24 તીર્થંકર થયા. આપણે કેટલા વર્ષોનો સમય ગયો, એમાં બે તીર્થંકરની વચ્ચેનો કેટલા હજારો, કોઈ વખત લાખો વર્ષનો સમયગાળો પણ ગયો. પાર્શ્વનાથ ભગવાન, પછી મહાવીર સ્વામી ભગવાન, તો પાર્શ્વનાથ ભગવાન પછી જૈન દર્શન હતું, જીવોને શાસ્ત્રો પણ પ્રાપ્ત હતા. પછી એવો કાળ આવ્યો કે જ્યારે ઘણા જીવો અંતરમાંથી એવી તાલાવેલી લાગી અને એવા પુણ્યશાળી જીવો હતા કે જે પોતે ભગવાનની નિદ્રામાં એ કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે. ત્યારે ભગવાનનો જન્મ થાય છે, જ્ઞાની તીર્થંકરપણે જન્મે છે. સંસારમાંથી ઉન્નતિ ક્રમમાં આગળ વધેલા કોઈ જ્ઞાની તીર્થંકરપણે જન્મે છે. એટલે એ એમનું તીર્થંકરપણે થવું એ એમને માટે અને બીજાઓ માટે, બધાને માટે એ કાર્યકારી થાય છે. પોતે તીર્થંકર થઈ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તીર્થંકર જન્મથી એક સાહિક સમ્યક દ્રષ્ટિ હોય છે અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કરી નિર્વાણ પામી અને સિદ્ધ થાય છે. એટલે એમનું તો એ નક્કી હોય છે, પણ સાથે સાથે એમની નિશ્રામાં કેટલાય જીવો ધર્મ પામે છે. તેમના નિમિત્તે જે લાયક જીવો હોય તે સત્યને સમજી લે એવો મેળ સહજ થઈ જ જાય છે. એવો મેળ સહજ થઈ જ જાય છે. ભગવાન હોય અને જીવો પોતાનું કલ્યાણ ન કરે એવું તો બનતું જ નથી. કાળ એવો જ હોય કે જ્યારે એવા જીવો હોય, ઘણા જીવો હોય, એને અંતરમાંથી ખૂબ તાલાવેલી લાગી હોય અને એ ભગવાનના સમુદ્રમાં આવે અને કેટલું મોટું પરિવર્તન એમના જીવનમાં થઈ જાય. કેટલાય જીવોનું આપણે જાણીએ છીએ. ગૌતમ સ્વામીનું તો કે જે વેદાંતી હતા ને ભગવાનના સમુદ્રમાં આવે છે, પ્રભુના દર્શન કરે છે અને આખો પલટો આવી જાય છે. પણ એવું તો કેટલાય જીવોને થાય છે. પ્રભુના સમુદ્રમાં આવે અને બદલાઈ જાય, જીવન પરિવર્તન થઈ જાય. પણ એ બધા એ લાયક જીવ, એ તૈયાર જીવ, એ પૂર્વે બધું કરીને આવેલા જીવો, એટલે એવો જ મેળો હોય છે કે એ વખતે પ્રભુ હોય અને એમને પણ એવી જ દશા, ઉત્કૃષ્ટ દશા થઈ જાય. પણ એનો અર્થ ઊંધો ન કરવો, એટલા માટે ગુરુદેવ અહીંયા એક સ્પષ્ટતા કરી છે કે તીર્થંકર કોઈ અન્ય માટે અવતાર લેતા નથી. જો એનો અર્થ એમ ન કરવો કે અવતાર લે, બીજાને માટે અવતાર લે, એમ નથી. પણ એવો મેળ હોય છે. એ જીવને સિદ્ધ થવાનું છે. જે તીર્થંકરના જીવ છે એને સિદ્ધ થવાનું છે, એ નિશ્ચિત છે. અને એ વખતે એ કાળમાં એવા જીવો હોવા, એવા પુણ્યાનુબંધી પુણ્યશાળી જીવો હોય અને એમને એવી અંતરમાંથી તાલાવેલી લાગી હોય, સ્વરૂપ પ્રાપ્તિ માટે ખૂબ તાલાવેલી લાગી હોય, જગતના બધા પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ વર્તતો હોય, એવા જીવો હોય અને એમના કલ્યાણ માટે એવો નૈમિતિક સંબંધ છે કે પ્રભુનો જન્મ થયો હોય અને એ વખતે એ હોય એટલે એ એમનું કલ્યાણ કરી લે છે. એટલે કેટલાક જીવો તો કેવળ જ્ઞાન પણ પ્રગટ કરી લે છે. પ્રભુની નિશ્રા પામી અને જીવો કેવળ જ્ઞાન પણ પ્રગટ કરે છે.
કેટલાય જીવો સમ્યક દર્શન પ્રગટ કરે છે, ચારિત્રનો પુરુષાર્થ કેટલા બધા જીવો કરે છે. પણ એમ ન સમજવું કે જે અન્ય મતની અંદર જે કહેવામાં આવે છે કે જયારે જગતમાં પાપ વધી ગયું હોય ત્યારે ભગવાન અવતાર લે. ના, એવું કઈ અવતાર હોતો નથી. આ જે છે એ કઈ ઉપરથી સિદ્ધ હતા પહેલા એ કઈ અવતાર લઈને ફરી અહીંયા આવ્યા છે એવો અર્થ નથી થતો. એટલા માટે ગુરુદેવે અહીંયા એક શબ્દ મૂક્યો છે સરસ, કે સંસારમાંથી ઉન્નતિ ક્રમમાં આગળ વધેલા કોઈ જ્ઞાની તીર્થંકર પણ જન્મે. એટલે કે જેમણે એવો પુરુષાર્થ કર્યો છે, જ્ઞાની પુરુષ છે અને પૂર્વે બહુ ભાવના ભાવી હોય, ગુરુદેવ જેવા દાખલા તરીકે 45 વર્ષ સુધી ગુરુદેવ આ બધાને આ રીતે સમજાવે કે બધા ભગવાન છો, ભગવાન થાઓ, અને એવો માર્ગ દર્શાવે. આવી કરુણા જેમને પૂર્વે કરેલી હોય તો એમને એવો તીર્થંકર નામ ગોત્ર બંધાયું હોય અને એ ત્યારે જન્મ લે છે. કે ઉપરથી પેલા સિદ્ધ થયા છે એ કઈ અવતાર ધારણ કરે છે એવો અર્થ નથી થતો. તીર્થંકર કોઈ અન્ય માટે અવતાર લેતા નથી, સ્પષ્ટતા કરી છે. મિત્ર કેટલાકના મનમાં એમ થાય કે હા બરાબર, જો પેલા જેવી જ વાત આવી ને અન્ય મત જેવી. ના, એમ વાત નથી. અહીંયા તો ગુરુદેવને નિમિત્ત નૈમિતિક સંબંધ સમજાવવો છે કે એવું સહજ હોય છે એ વાત સમજાવી છે કે એમ જ હોય છે. એવો મેળ અહીંયા કહ્યું ને, એવો મેળ સહજ જ થઈ જાય છે, થઈ જ જાય છે. તો એ રીતે 119મું વચનામૃત થયું. એના પછી આપણે 120મું વચનામૃત લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે શુદ્ધતા અને અશુદ્ધતા બંને હોવા છતાં જો શુદ્ધ સ્વભાવ ઉપર દ્રષ્ટિ નહીં કરે તો અશુદ્ધતાને જાણશે કોણ? જો બીજી રીતે આખી વાત લીધી છે. શુદ્ધતાને જાણવી, શુદ્ધતાને જાણવી, શુદ્ધતાને જાણે નહીં ત્યાં સુધી એને અશુદ્ધતાનો ખ્યાલ નહીં આવે એમ કહ્યું છે. અશુદ્ધતામાં તો એ રાચી રહ્યો છે, રોજ રાચી રહ્યો છે, તો એને કેમ ના ખ્યાલ આવે? અશુદ્ધ ભાવે તો રોજ એ થાય છે, 24 કલાક એ અશુદ્ધ ભાવે તો છે, તો એને કેમ ખ્યાલ ના આવે આ શુદ્ધતામાં? કેમ ગુરુદેવે એમ કહ્યું કે શુદ્ધતા અને અશુદ્ધતા બંને હોવા છતાં જો શુદ્ધ ભાવ ઉપર દ્રષ્ટિ નહીં કરે તો અશુદ્ધતાને જાણશે કોણ? એમ કેમ કહ્યું? એટલા માટે કહ્યું કે એ અશુદ્ધતામાં જ રહ્યો છે, એને ભાન નથી કે શુદ્ધતા શું છે. અને શુદ્ધતાનું જ્ઞાન થાય ત્યારે એને ખબર પડે કે જેને એ શુદ્ધતા માનતો હતો, જેને સારું માનતો હતો, જેને ધર્મ માનતો હતો, એ બધું જે છે તે અશુદ્ધતા છે. એ બધું છે તે એ ધર્મનું કારણ નથી. એ ત્યારે ખ્યાલ આવે. એટલે શુદ્ધતાને જાણે ત્યારે ખબર પડે કે આ બીજું બધું જે છે તે બધી અશુદ્ધતા છે. અત્યાર સુધી એ અશુદ્ધતાને જ વળગી રહ્યો હતો. અત્યાર સુધી તે અશુદ્ધ ભાવમાં જ હતો. જ્યારે એને એકવાર શુદ્ધ ભાવ થાય ત્યારે એને ખ્યાલ આવે કે પોતે અત્યાર સુધી અશુદ્ધતામાં જ હતો. આ તો અશુદ્ધતામાં ને અશુદ્ધતામાં રહી અને એમાં જ આમથી આમ ને આમથી આમ, આમથી આમ ને આમથી આમ કરતા જીવન પૂરું કરે ને એમ માને કે અમે ધર્મ કર્યો. કાંઈ ધર્મ થયો ન હોય. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, જ્યાં સુધી તને શુદ્ધ ભાવ થયો નથી ત્યાં સુધી તને ખ્યાલ જ નથી આવતો કે તું ક્યાં હતો. તું ક્યાં હતો અને તને ખ્યાલ ક્યાંથી આવે? શુદ્ધ ભાવ થયા વિના, શુદ્ધ ભાવની દ્રષ્ટિ થયા વિના, શુદ્ધ ભાવનો અનુભવ થયા વિના એને અશુદ્ધતાનો ખ્યાલ નથી આવતો. જ્યારે શુદ્ધ ભાવને જાણે છે ત્યારે ખબર પડે છે કે આ બીજા બધા ભાવ છે તે અશુદ્ધ ભાવ છે. શુભાશુભ ભાવમાં એ શુભ ભાવને ધર્મ માનતો હતો અને અશુભ ભાવ જે પાપના ભાવ છે એને અધર્મ માનતો હતો. આવું આખું જીવન એને પૂરું કર્યું. અને એવું તો અનંત વાર આ જીવે એવું જીવન પૂરું કર્યું. શુભ ભાવને ધર્મ માન્યો અને અશુભ ભાવને અધર્મ માન્યો અને શુભ ભાવમાં ઘણો આગળ વધ્યો, ઘણું બધું કર્યું અને જીવન પૂરું કર્યું. આવું કેટલી વાર થયું? તો કે અનંતકાળમાં અનંત વાર થયું. પણ એને શુદ્ધતાનો ખ્યાલ જ ના આવ્યો. કાંઈક શુભમાં જરાક વધારે કાંઈક આગળ વધ્યો હોય તો એને એમ લાગે કે પોતે ખરેખર ધર્મમાં છે. એટલે ગુરુદેવ કહે છે કે જ્યારે એ ખરેખર શુદ્ધ સ્વભાવ ભાવે પરિણમશે, એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જશે અને એનો ઉપયોગ શુદ્ધ થશે, ત્યારે જ પછી બહાર આવશે ત્યારે ખ્યાલ આવશે કે શુદ્ધ ભાવ આવો છે તો એ સિવાયનો બીજો બધો ભાવ છે તે અશુદ્ધ છે. બીજો બધો ભાવ શુભ અને અશુભ બંને અશુદ્ધ જ છે. ત્યારે એને ખ્યાલ આવશે. એટલે આ જુદી રીતે ગુરુદેવે અહીંયા
વાત મૂકી છે કે શુદ્ધતા અને અશુદ્ધતા બંને હોવા છતાં જો શુદ્ધ સ્વભાવ ઉપર દ્રષ્ટિ નહીં કરે તો અશુદ્ધતાને જાણશે કોણ? એટલે એને અશુદ્ધતાને અશુદ્ધતા તરીકે ત્યારે એ જાણશે. શુદ્ધતાને એ જાણી રહ્યો છે, પણ એ અશુદ્ધતાને એ શુદ્ધતા તરીકે જાણી રહ્યો છે. વર્તમાનમાં બધા એમ માને છે કે અમે બધા બરાબર છીએ, અમને કોઈ અશુદ્ધતા છે જ નહીં, અમારા પરિણામ તો શુદ્ધ થાય છે, નિર્મળ થાય છે, બરાબર થઈ રહ્યા છે, ધર્મમાં છીએ. એને ખબર જ નથી. એટલે અશુદ્ધતાને જેની દ્રષ્ટિ શુદ્ધ થઈ છે એ જ ખરેખર એ જાણી શકે કે આ અશુદ્ધતા કહેવાય. અને પછી એ અશુદ્ધતાને એ ટાળે છે, છોડે છે, શુદ્ધનું લક્ષ્ય કરીને વારંવાર શુદ્ધ ભાવે થઈને છોડે છે. એટલે શુદ્ધતાને જાણ્યા વિના એને અશુદ્ધતાનો ખ્યાલ નથી આવતો. એવી જ રીતે આગળ બીજી વાત લીધી છે કે ઉપાદાન અને નિમિત્ત બંને હોવા છતાં ઉપાદાન તરફ વળ્યા વગર નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરશે કોણ? એને એમ છે કે આ જે કંઈ કાર્ય થઈ રહ્યા છે એ કરવા વાળો જ્યાં કાર્ય થાય છે એના કરતા બીજો છે. જે જગ્યાએ જે કાર્ય થઈ રહ્યું છે એ દ્રવ્ય કરતા બીજું દ્રવ્ય એનું કાર્ય કરી રહ્યું છે. ઘડો બનાવનારો કુંભાર છે અને એમાં તો એ પાછો એમ માને છે કે મને તો બરાબર ખબર છે, મને તો બરાબર સત્ય ખબર છે કે ઘડો બનાવનાર કુંભાર છે અને એ તો મેં પ્રત્યક્ષ જોયું છે, એટલે મારું એમાં કઈ અનુમાન નથી, એ તો મેં પ્રત્યક્ષ જાણ્યું છે, જોયું છે, જાણ્યું છે. એટલે એમ જ છે, કુંભાર ઘડો બનાવે છે અને કુંભાર જ ઘડો બનાવે છે, બરાબર હું જાણું છું. આ ઘડો કોને બનાવ્યો તો કુંભારનું નામ આપશે કે આ ફલાણા ભાઈ કુંભારે આ ઘડો બનાવ્યો ને એ વખતે હું ઉભો હતો, હાજર હતો, ઉપસ્થિત હતો. હવે એને તમે કેવી રીતે સમજાવવાના હતા કે મેં કુંભાર ઘડો બનાવતો નથી, એ નિમિત્ત કારણ છે. કુંભારનો જીવ માત્ર ભાવ કરે, શુભ કે અશુભ ભાવ કરે, બાકી એ જીવ ઘડાને તો અડતોય નથી, સ્પર્શતોય નથી. આ વાત કેવી રીતે સમજાવવાના? કેમ કે એને આટલું બધું પકડાઈ ગયું છે. એને કેવી રીતે સમજાવો કે આ કુંભાર છે તે નિમિત્ત છે? જેને ઉપાદાનનો કોઈ વિકલ્પ જ નથી, ઉપાદાન જેવી કોઈ વસ્તુ છે એનો ખ્યાલ જ નથી, એને ક્યાંથી સમજાય કે પેલું નિમિત્ત કહેવાય? ઉપાદાનની વાત આવે તો ખબર પડે કે પછી નિમિત્ત બીજું હોય. એટલે ઉપાદાન અને નિમિત્ત બંને હોવા છતાં ઉપાદાન તરફ વળ્યા વગર, એટલે ઉપાદાનને જાણ્યા વગર એને ખરેખર નિમિત્તનું યથાર્થ જ્ઞાન થતું નથી. ઉપાદાન ને જ્યારે એ જાણે કે આ એનું ઉપાદાન કારણ છે, મૂળ કારણ આ છે, માટી છે તો ઘડો બને છે, એવું જ્યાં સુધી એ જાણે નહીં ત્યાં સુધી એને નિમિત્તાધીન દ્રષ્ટિ જ રહેવાની, નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટે જ નહીં. ઉપાદાન તરફ વળ્યા વગર નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરશે કોણ? નિમિત્તનું યથાર્થ જ્ઞાન કોઈ કરી શકતું જ નથી. બધું દેખાય છે, બધું ઇન્દ્રિયો દ્વારા જાણે છે, એને જે સત્ય માને છે. ઉપાદાનનો ખ્યાલ નથી ને, એટલે કાર્ય જ્યાં થઈ રહ્યું છે એ કાર્ય, એ દ્રવ્યમાં જેમાં કાર્ય થઈ રહ્યું છે તો એ દ્રવ્યના કાર્ય પછી એના જે પરિણામ નવા થયા, જે નવી અવસ્થા થઈ, જે પર્યાય થઈ, એ પર્યાય એ દ્રવ્ય રૂપે હોય, બીજા અન્ય દ્રવ્ય રૂપે હોતી નથી. માટીમાં કાર્ય થાય ને તો પછી ઘડો બને, માટીનો બને, સોનાનો કે રૂપાનો ઘડો બને નહીં, પિત્તળનો કે ચાંદીનો ઘડો નથી બનતો, એ તાંબાનો ઘડો પણ નથી બનતો. ઉપાદાન કારણ જે છે, જે દ્રવ્યની અંદર જે પર્યાય જેમાં થઈ રહી છે તો એ દ્રવ્ય પોતે ઉપાદાન કારણ છે અને એની જે પર્યાય થઈ છે તો એ પર્યાય એ પેલા મૂળ દ્રવ્યથી જુદી નથી હોતી, એ બંનેમાં એક જ દ્રવ્ય વ્યાપી રહ્યું છે, એ જ દ્રવ્ય ત્યાં વ્યાપી રહ્યું છે, એ ઉપાદાન કારણ છે. એટલે એવી દ્રષ્ટિ જ્યાં સુધી નથી થઈ ત્યાં સુધી એને એમ લાગશે કે આ બધા સાધનથી થાય છે, આ કુંભારથી થાય છે, બીજાથી થાય છે, ત્રીજાથી થાય છે, એમ જ રહેવાનું છે. એ દ્રવ્ય જેમાં વ્યાપી રહ્યું છે, જે નવી અવસ્થા થઈ, જેને આપણે નૈમિતિક કહીએ છીએ, તે નૈમિતિક નવી અવસ્થા જે થઈ, તો ઉપાદાન નિમિત્ત અને નૈમિતિકમાં આ રીતે સંબંધ છે કે ઉપાદાન કારણ છે તે મૂળ કારણ છે અને એના જ પરિણામ થઈ રહ્યા છે, અને એના પરિણામ થઈને જે નવી અવસ્થા થઈ એને આપણે નૈમિતિક કહીએ છીએ, અને એ વખતે હાજર જે ત્યાં છે એને આપણે નિમિત્ત કહીએ છીએ. માટીમાંથી ઘડો બને છે ત્યારે માટીને ઉપાદાન કારણ કહીએ છીએ,
તો એ વખતે ઘડો જે છે તે નૈમિતિક છે અને એમાં નિમિત્ત તરીકે કુંભાર હોય, ચાકડો હોય, ચાક હોય, બધું હોય, એ બધા નિમિત્ત કહેવાય. એટલે ઉપાદાન નું લક્ષ કર્યા વિના નિમિત્ત ને યથાર્થપણે જાણી શકાતું નથી. અને બીજી વાત એ છે કે જ્યાં સુધી કાર્ય થયું નથી ત્યાં સુધી નિમિત્ત શું હતું અથવા તો શું હશે એ ક્યાંથી ખ્યાલમાં આવે. જ્યાં સુધી કાર્ય થયું નથી ત્યાં સુધી નિમિત્તનો ખ્યાલ પણ આવતો નથી. એટલે કાર્ય થાય ત્યારે એમાં ઉપાદાન કારણ શું છે એનો જયારે વિચાર કરે છે તો પછી ખ્યાલ આવે છે કે આ ઉપાદાન કારણ છે અને આ બીજા બધામાંથી આટલા જે છે તે અનુકૂળ છે એ વખતે હાજર હતા એને આપણે નિમિત્ત કહીએ. તમે હંમેશા એમ કહેતા આવ્યા છો કે ભાઈ આ કુંભાર ઘડો બનાવે છે અને તમે માની લીધું કે આ જે અત્યારે બાજુમાં પડેલો ઘડો છે તે કુંભારે બનાવ્યો હશે. ના, એ એની પત્નીએ બનાવ્યો હોય એમ પણ બને, નિમિત્ત એની પત્ની પણ હોય, પણ ઉપાદાન કારણ તો માટી જ રહેશે. એ ઘડો બનવામાં એની પત્ની પણ નિમિત્ત હોય અને એનો છોકરો આવીને ઘડો બનાવે તો એ પણ નિમિત્ત હોય, અને એ માટીમાંથી મશીન ઉપર ઘડો બનાવવામાં આવ્યો હોય, ઓટોમેટિક મશીન ઉપર પણ બનતા હોય. નિમિત્ત ગમે તે હોય, નિમિત્ત શું હતું એ તો પછી ખબર પડે, કાર્ય થાય ત્યારે ખબર પડે છે. એટલે ઉપાદાન જે છે એનો જ્યાં સુધી નિર્ણય નથી થતો ત્યાં સુધી એ વખતે નિમિત્ત શું હતું એનો ખ્યાલ નથી આવતો. કેમ કે એ એમ જ જાણે છે નિમિત્ત છે એને જ ઉપાદાન માને છે. એટલે ઉપાદાન તરફ વળ્યા વગર નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરશે પણ નિમિત્તનું યથાર્થ જ્ઞાન થતું નથી. જ્ઞાન ક્રિયા કરે છે તો પોતાનું ઉપાદાન છે, જ્ઞાન સ્વભાવ છે તે ઉપાદાન છે એટલે એ જ્ઞાન કરી શકે છે અને એમાં પછી શાસ્ત્ર છે તે નિમિત્ત છે. પણ પોતાના જ્ઞાન સ્વભાવ તરફ વળ્યા વિના એને ખ્યાલ ક્યાંથી આવશે કે આ શાસ્ત્ર નિમિત્ત છે કે બીજા કોઈ મહાપુરુષની વાણી નિમિત્ત હતી, શું નિમિત્ત હતું એનો ખ્યાલ ક્યાંથી આવે. પોતે જ્યાં સુધી પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય નથી કરતો ત્યાં સુધી એને ખ્યાલ ક્યાંથી આવે. એટલે ઉપાદાન તરફ વળ્યા વગર નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરશે કોણ? એટલે કે યથાર્થ જ્ઞાન કોઈ કરી શકતું નથી. અત્યારે વર્તમાનમાં એ જ ચાલી રહ્યું છે. મોટાભાગના લોકોને એમ જ છે કે આ ચશ્માથી દેખાય, આ પ્રકાશ છે તો આપણે વાંચી શકીએ છીએ, આ પુસ્તક છે તો જ્ઞાન થાય છે. આવી દ્રષ્ટિ થઈ ગઈ છે. એના વિના ક્યાં જ્ઞાન થાય? ચોપડી વગર થોડું જ્ઞાન થાય. આટલું તમે ભણ્યા તો પુસ્તક વિના ભણ્યા છો, આવી તો દલીલ કરતા હોય. કેમ કે એને ઉપાદાનનો ખ્યાલ નથી કે ઉપાદાન એનું છે, જ્ઞાન સ્વભાવ એનો છે માટે જ્ઞાન કરે છે, જ્ઞાન સ્વભાવ છે માટે જ્ઞાન થાય છે. પાંચે સંભાળ એ વખતે છે પણ મૂળ વાત એનો જ્ઞાન સ્વભાવ છે અને એ વખતે એવી જ્ઞાનની પર્યાય થવાનો કાળ છે તો એ વખતે થાય છે. એટલે દરેક વખતે જે કંઈ કાર્ય થાય, જે કંઈ ક્રિયા થાય એ વખતે ઉપાદાન પહેલો વિચાર કરવાનો છે. અને ઉપાદાનનો જે વિચાર કરે છે એને પછી નિમિત્તની પરાધીનતા છૂટી જાય છે. અને એ નિમિત્તની પરાધીનતા એને એવી રીતે છૂટી જાય છે કે પોતે પરાધીન દ્રષ્ટિ છોડી અને સ્વરૂપ તરફ વળી જાય છે. એને પછી એમ નથી થતું કે હવે મને આમ નથી તો નહીં થાય, આમ હશે તો શું થશે, તેમ હશે તો શું થશે, અને કોઈ શંકા આશંકા કાંઈ થતી નથી. પોતે જ્ઞાન સ્વભાવી છે બસ. તો પછી નિમિત્તો, જ્ઞાન માટેના નિમિત્તો તો પ્રાપ્ત થવાના જ છે. પોતાની રુચિ એવી થઈ છે. અને પહેલાના વચનામૃતમાં આપણે વાત જોઈ કે ઉપાદાન તૈયાર થયું છે તો પછી જ્ઞાન થશે, અને એ વખતે જ જ્ઞાન થશે ત્યારે ઉચિત નિમિત્ત હશે જ. એ વખતે નિમિત્ત ઉચિત નિમિત્ત હોય, જેવું કાર્ય થાય એને અનુરૂપ ઉચિત નિમિત્ત હોય. ગમે તે નિમિત્ત નથી હોતું, ગમે તેને નિમિત્તનો આરોપ આપવામાં આવતો પણ નથી. એ પછીથી એવું જ બીજું લીધું સારું કે શુદ્ધ સ્વભાવ અને રાગ અથવા નિશ્ચય અને વ્યવહાર બંને હોવા છતાં નિશ્ચય દ્રવ્ય સ્વભાવ તરફ દ્રષ્ટિ કર્યા વગર વ્યવહાર કહેશે કોણ? વ્યવહારનો ખ્યાલ કેવી રીતે આવે? નિશ્ચયનું ભાન નથી ત્યાં સુધી આ વ્યવહાર કહેવાય એવું ખબર કેવી રીતે પડશે? કેમ કે તો વ્યવહારને જ નિશ્ચય માનીને આગળ વધી રહ્યો છે. આ શુદ્ધ ભાવ છે એને આપણે જ્યારે નિશ્ચયથી સમ્યક્તના પરિણામ થયા છે તો એની સાથે રહેલો જે શુદ્ધ ભાવ છે એને આપણે
વ્યવહાર કહીએ છીએ, અથવા તો વ્યવહાર સંકેતનો આરોપ પણ આપણે આપીએ છીએ. પણ કોને માટે? કે જેને એ નિશ્ચયથી એવા પરિણામ થયા છે એને એ માટે એ વાત કરવામાં આવે. પણ જેને એવું થયું જ નથી તો એ તો શુભભાવને જ ધર્મ માને છે અને એને જ એ સમ્યક્ત્વ માની રહ્યો છે. નિશ્ચયથી સમ્યક્ત્વ શું છે એનું એને ભાન જ નથી, તો એ શુભભાવ જે છે એને સમ્યક્ત્વ માની રહ્યો છે. એટલે એને તો વ્યવહાર જેવી કોઈ વાત જ નથી રહેતી. અને એ તો એમ માને કે આ વ્યવહાર કહો તો બસ એ જ છે, વ્યવહાર એ જ ધર્મ છે. અને અત્યારે વર્તમાનમાં એવું બહુ ચાલી રહ્યું છે. એમ કે છે કે પહેલા વ્યવહાર ચોખ્ખો કરો, વ્યવહાર હોય. પણ એ વ્યવહાર જ નથી, ચોખ્ખો ક્યાં કરવો? એને વ્યવહાર જ કહેવાતો નથી. નિમિત્ત વિના, નિશ્ચય વિના વ્યવહાર હોય જ નહીં. નિશ્ચય છે તો વ્યવહાર છે. નિશ્ચય વિના વ્યવહાર કેવી રીતે તમે કહો? દ્રવ્ય સ્વભાવ નિશ્ચય એમ કહે છે. નિશ્ચય દ્રવ્ય સ્વભાવ તરફ દ્રષ્ટિ કર્યા વિના જે પર્યાય જે થાય છે, જેને આપણે વ્યવહાર કહીએ છીએ, તો એવો વ્યવહાર ખ્યાલમાં ક્યાંથી આવશે? નિશ્ચય દ્રવ્ય સ્વભાવ તરફ દ્રષ્ટિ કર્યા વગર વ્યવહાર કહેશે કોણ? એટલે કે જે પરિણામ થાય, ભલે નિર્મળ પરિણામ થાય છે તો પણ એ વ્યવહાર છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જે છે તે નિશ્ચય છે. અને એ નિશ્ચય છે, અધ્યાત્મમાં ત્રિકાળી વસ્તુને નિશ્ચય કહી છે. અને જે નિર્મળ પરિણામ, જે પરિણામ જે થઈ રહ્યા છે તે પણ એક એક સમયના પરિણામ છે. તો એ પરિણામ છે, પર્યાય છે, એક સમયની છે. તો એ અપેક્ષાથી એને વ્યવહાર પણ કહેવામાં આવે. અને નિર્મળ પરિણામને જ્યારે આપણે નિશ્ચય કહીએ છીએ કે એ નિર્મળ પરિણામ થયા, એ નિશ્ચયથી મોક્ષ માર્ગ છે, તો પછી સાથે રહેલા શુભભાવના જે પરિણામ જે છે એને વ્યવહાર કહેવામાં આવે. એટલે નિશ્ચય અને વ્યવહારને આ રીતે આપણે સમજવાના છે. વ્યવહાર અનેક પ્રકારે કહેવામાં આવે છે. ભેદરૂપ કથન હોય તો એને પણ વ્યવહાર કહેવામાં આવે. વસ્તુમાં ભેદ નથી અને ભેદ પાડીને સમજાવવામાં આવે તો વ્યવહાર કહેવાય. ભગવાન આત્મા અખંડ અભેદ વસ્તુ છે અને એમાં આપણે એમ કહીએ કે અનંત ગુણનો પિંડ છે, તો એવો ભેદ પાડીએ તો એ વ્યવહાર થઈ જાય છે. પણ એ બધો વ્યવહાર જે છે તે સમજાવવા માટે છે, અથવા તો એ કોઈક અપેક્ષાએ જાણેલો પ્રયોજનવાન છે કે જ્યારે જે અવસ્થા છે તે સમયે જે અવસ્થા છે તેને જાણવી એ વ્યવહાર છે. જેમાં જે વસ્તુ નથી એનો ઉપચાર કરવામાં આવે એને પણ વ્યવહાર કહેવામાં આવે છે. એટલે વ્યવહાર તો અનેક પ્રકારે હોય છે. પણ એ વ્યવહાર અનેક પ્રકારે પણ ક્યારે? જ્યારે નિશ્ચયને જાણીએ તો પછી આને વ્યવહાર કહેવાય. એ સિવાય વ્યવહાર કહેશો કેવી રીતે? આગળ કહે છે કે નિર્મળ જ્ઞાયક સ્વભાવ તરફના વલણ વગર સ્વ પરને જાણવાનો વિવેક ઉઘડશે નહીં. મૂળ વાત ગુરુદેવને આ કરવી છે. નિર્મળ જ્ઞાયક સ્વભાવ, પોતાનો જ્ઞાયક સ્વભાવ, એનું વલણ થવું, એની દ્રષ્ટિ થવી, એની રુચિ થવી, એની લગ્ની લાગવી અને એ તરફ વળી જવું, એ તરફ ઢળી જવું, એની દ્રષ્ટિ થવી, એમાં એકાગ્રતા થવી, એનો આશ્રય થવો. એવું જ્યાં સુધી થશે નહીં ત્યાં સુધી એ સ્વ પરનું ભેદ જ્ઞાન કરી શકશે નહીં, સ્વ પરનો વિવેક કરી શકશે નહીં. સ્વ જે છે તેની દ્રષ્ટિ થશે તો એ ખરેખર એ પરને જાણશે કે આ પર છે. એટલે સ્વ પરને જાણવાનો વિવેક ત્યારે એને ખરેખર ઉઘડશે. નિર્મળ જ્ઞાયક સ્વભાવ તરફ વલણ થતા, એની દ્રષ્ટિ થતા એ સ્વને અનુભવશે ત્યારે એને ખ્યાલ આવશે કે એ સ્વથી બીજું બધું જુદું ભિન્ન છે, તે બધું પર છે. અને એમ એ પરને પર, સ્વને સ્વ એમ જાણવાનો વિવેકી, જ્ઞાની, ધર્મી થશે. આગળ કહે છે કે અભેદ સ્વભાવ તરફ ઢળવું તે જ અનેકાંતનું પ્રયોજન છે. વળી એક વધારે ન્યાય અહીંયા પણ સમજાવી દીધો કે અભેદ સ્વભાવ તરફ ઢળવું તે જ અનેકાંતનું પ્રયોજન છે. આપણે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને જાણીએ છીએ, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જાણીએ છીએ. તો એ જાણીને કરવાનું શું છે? જાણીને કઈ ચર્ચા નથી કરવાની કે આ અપેક્ષાએ આમ છે ને આ અપેક્ષાએ આમ છે ને, એવી કોઈ ચર્ચા કરવા માટે એને નથી જાણતા. એ નય, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જાણીએ છીએ, એ તો આપણને વસ્તુનું પૂર્ણ સ્વરૂપ સમજાય એ માટે આપણે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જાણીએ છીએ. બે વિરોધાભાસી વાત એક સાથે રહેલી છે તો એને આપણે અનેકાંત દ્વારા જાણીએ છીએ. વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. વસ્તુનો સ્વભાવ એવો છે, નિત્ય અનિત્ય પણ સાથે રહેલું છે.
દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. એ દ્રવ્યથી નિત્ય છે તે જ વખતે પર્યાયથી અનિત્ય છે. એ કઈ વારાફરતી છે એમ નથી, બંને સાથે છે. બે વિરોધાભાસી ધર્મો સાથે જ દેખાય છે. નિત્યપણું ને અનિત્યપણું વસ્તુની અંદર દેખાય છે. દ્રવ્ય અપેક્ષાએ જયારે નિત્યપણું છે એ જ વખતે પર્યાય અપેક્ષાએ અનિત્યપણું પણ સાથે દેખાય છે. વિરોધાભાસી અને વિરોધાભાસી ન હોય અને બીજી રીતે હોય તો પણ અનેક ધર્મો દ્વારા વસ્તુ સ્વરૂપને આપણે જાણીએ ત્યારે એ વસ્તુનો ખ્યાલ આવે છે કે આ વસ્તુ આખી આ રીતે છે. તો એ વસ્તુનો ખ્યાલ મેળવવા માટે અનેકાંત એટલે કે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જાણવું પડે. પણ એનો અર્થ એમ નથી કે એ અનેક નયના જ વિચારમાં રહી જઈએ, કે નયમાં જ આપણે રાચા રહીએ, નયથી લક્ષ છૂટે જ નહીં, એમ ન થવું જોઈએ. અનેકાંતનું પ્રયોજન શું છે? અભેદ સ્વભાવ તરફ ઢળવા માટે છે. એમાં ભેદ પાડી અને વારંવાર અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા એમ કરીને દરેક વખતે અનંત ગુણનો પિંડ એવા ભેદ પાડ્યા જ કરીએ તો અભેદ વસ્તુનું લક્ષ થઈ શકતું નથી. એ સમજવા માટે છે. સમજી લીધા પછી વસ્તુ અભેદ છે એનો સ્વીકાર કરવાનો છે. અને વસ્તુ અભેદ છે, સ્વભાવ પણ અભેદ અખંડ જેવો છે તેવો જ છે. ભલે અનંત ગુણના પરિણમન રૂપ સ્વભાવ છે તે છતાંય પણ એ એક રૂપ સ્વભાવ છે એવો પોતાને જાણવાનો છે. અને એ વાતને બદલે જ્યારે કોઈ સમજાવે છે તો એ વાતમાં જે પેટા વિભાગ પાડવામાં આવે છે, અનેક અપેક્ષા દ્વારા વસ્તુને સમજાવવામાં આવે છે, ક્લાસિફિકેશન કરીને સમજાવવામાં આવે છે, તો એ બધું યાદ રાખી લે છે પણ મૂળ વસ્તુને ભૂલી જાય છે કે પોતે તો અભેદ અખંડ અભેદ છે. આ તો સમજાવવા માટે એમ કહું કે તું અનંત ગુણનો પિંડ છે, તને મહાત્મા આવે એટલા માટે કહ્યું. પણ એથી કરીને વસ્તુમાં ભેદ પડી જતા નથી, ખંડ પડી જતા નથી. સંખ્યાત પ્રદેશી છે એટલે શું? પણ એમ પ્રદેશ કઈ જુદા જુદા થઈ જાય છે એમ નથી, અખંડ વસ્તુ જ છે. એટલે એવી વસ્તુનું મહાત્મા આવે એને સમજાવવા માટે અનેકાંત દ્વારા વસ્તુને કહેવામાં આવે. એટલે અનેકાંતનું પ્રયોજન અભેદ સ્વભાવ તરફ ઢળવાનું છે, નહીં કે એનો વિસ્તાર કરવા માટે. વિસ્તાર કરવા માટે અનેકાંત નથી, એને આત્મસાત કરવાનું છે. જેવું છે તેવું ગ્રહી લેવાનું છે. તો આ રીતે આ 120મું વચનામૃત થયું. આ 120મા વચનામૃતની અંદર ગુરુદેવે ન્યાય સમજાવ્યા છે. તો એ રીતે આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે